ગાઈઝ કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે મજામાં જ છો. સો આજે કોઈ પ્લાનિંગ નથી, પણ બહુ બધા પાર્સલ આવ્યા હતા તો આપણે અનબોક્સિંગ કરીએ. સો હું તો જોવાની જ છું, જો કે પાર્સલ મતલબ કે અનબોક્સિંગ કરી હતી. મેં કીધું ચલો તમારી સાથે બી શેર કરીએ થોડું ઘણું. સો આપણે જોઈએ કે વસ્તુ બધી કેવી આવી છે. જોકે મેં એમ પાર્સલ તો જોઈ લીધા છે, બટ તમારી સાથે શેર કરું છું. સો લેટ્સ સ્ટાર્ટ ગાઈઝ. ચલો, આ કોઈ ગિફ્ટ નથી, બટ આ છે એક પાર્સલ જ મંગાવેલું હતું, પણ અહીંયાથી બોક્સ એવું આવેલું છે. લાગે ને ગિફ્ટ જેવું, જેમ કે મને કોઈ ગિફ્ટ આપ્યું પણ મને કોઈ ગિફ્ટ નહીં આપ્યું. સો આમાં છે મસ્ત વોચ છે ને, એકદમ મસ્ત. મેં જોઈ હતી, બટ તો બી મને એમ પાછું પહેરવાની ટ્રાય કરીએ આપણે. ચલો, મસ્ત, મતલબ કે કોઈ કુર્તી હાથે બી પહેરી કે છે, અને આપણે જીન્સ ટોપ હાથે બી પહેરી કે વેર કરીએ કે એવી મસ્ત વોચ છે. તો લિંક જોતી હોય તો કે હું નાખી દઈશ નીચે પેલામાં. પછી બી બહુ બધી વોચ મંગાવેલી છે. એક આ છે, આવી સેમ મારી પાસે હતી, પણ કંઈક કારણસર કંઈક તૂટી ગઈ છે, તો મેં પાછી મંગાવી લીધી છે. એ ગ્રીન કલરની હતી એન્ડ આ બ્લેક કલરની છે. ઝુમકા મારા ફેવરેટ છે યાર. જો એક વાત કહું ગઈ છે, મારા કાનમાં છે ને એ સાચા દાણા નાખેલા, તો અહીંયાથી ખુલે એમ નથી, તો મેં જુગાડ કરીને પહેરું. ગુજરાતીઓ પહેલાંથી જુગાડમાં મતલબ કે બેસ્ટ છે. સો મસ્ત છે એકદમ, સો પ્રીટી. બહુ નહીં પહેરું, મને કાન દુખવા લાગે યાર. વાવ, મસ્ત લાગે છે ને મારા પર. મતલબ કે આ છે ને એમાંથી જ છે, બટ થોડાક ડિફરન્ટ અલગ અલગ છે. સો આપણે એ બી જોઈ લઈએ. સો આ બધું આમાં સારું નહીં લાગે ટી શર્ટ ઉપર, તો બી મને બહુ ગમે છે. એકદમ ક્વોલિટી મસ્ત છે એન્ડ હળવા બી છે, એટલે કાનમાં આપણને લાગે જ નહીં કે બુટી પહેરેલી છે. તો મને તો બધી પ્રોડક્ટ ગમી છે. તમને લોકોને મતલબ કે ગમી હોય અને સારી લાગી હોય તો તમે લોકો કોમેન્ટ કરી શકો છો, હું તમને લિંક મોકલી આપીશ. સો તમે લોકો બી મંગાવજો.
મને ગમી, મેં મંગાવી, તો તમે લોકો બી મંગાવજો જરૂરથી. છોકરીને જ મંગાવવાની જરૂર, છોકરા કંઈ પહેરે નહીં મને ખબર છે. આ થોડુંક કાન દુખવા લાગ્યું છે મને. વાવ, એમાં બી મસ્ત વ્હાઈટ આઉટફિટ હોય તો મસ્ત લાગે. અને गाइस એમાં एक वस्तु और है, क्या है वो मैं आपको दिखाऊँ. लग रही हो ना मस्त एकदम. अभी साરું લાગે એમ હોય તો બી. પહેરીને એટલું મતલબ કે નહીં, પેલું તમને લોકોને ખબર પડે. મેં હમણાં નીચે રાખીને બી તમને લોકોને બતાવી દઈશ. પણ એક ગેજેસ મસ્ત મારા ફેવરિટ ઝુમકા, મતલબ કે મેં એવું વિચાર્યું બી નહોતું કે આવા આવશે. સો એ બહુ ટાઈટ છે, મને બધા કરતાં વધારે ગમ્યા છે. કેમ કે આજે છે ને જેવું દેખાય છે ને સેમ એવા જ આવ્યા છે. સો મને બહુ ગમ્યા છે. એન્ડ એનો કલર બી મસ્ત છે, એકદમ મલ્ટી. કોઈ બી કપડા સાથે મતલબ કે મેચ થઈ જશે. વધારે જ મોટા છે તમે. બે પહેરીશ તો મસ્ત લાગશે, બટ એમાં એવું છે કે મને એ કાનમાં આવી જાય છે, આ કાનમાં મને કોઈ પહેરાવી આપે તો થાય, મારાથી નહીં આવે એકલા બધું. સો પ્રીટી. આ દેખાય ને એટલે આપણે રાખી દઈએ તો ચાલે. એન્ડ મસ્ત છે યાર ગાઈસ. સો હું તમને દેખાડું મસ્ત બધા ઝુમકા, મતલબ કે પેલા કરીને નીચે મૂકીને. તો તમને લોકોને કેવા લાગ્યા. સો ગાઈસ આ છે ઝુમકા જે મેં પહેરી. આ મસ્ત છે એકદમ, લિટરલી મને આ વધારે જ ગમ્યા છે. મલ્ટી કલર જે બધા થઈ જાય. આ કોઈ પ્રમોશન નથી, બટ મને એવું થયું કે મેં મારી પાસે આટલા બધા મતલબ મંગાવ્યા છે તો પાર્સલ અનબોક્સિંગ કરીને આપણે તમને લોકોને બતાવીએ. આવી પ્રીટી છે. આ તો મને વધારે જ ગમ્યા છે. કંઈક એકદમ પતલા પતલા અને મસ્ત છે. આ છે થોડાક બટ હેવી છે. સો પ્રીટી. મતલબ કે આટલો જ નાનો વ્લોગ હતો. મેં કશે જવાની હતી, બીજું કંઈ દેખાડવાની છું નહીં. મતલબ કે ઝુમખાનું જ વધારે હતું. સો મેં બતાવી દીધા છે ઝુમકા. એન્ડ તમને કેવા લાગ્યા મને કોમેન્ટમાં કહેજો. અને જેને મતલબ પરચેસ કરવા હોય તો એ મને મતલબ કે કોમેન્ટ કરજો, તો એની લિંક તમને મતલબ કે બાયોમાં નાખી દઈશ. લિંક કોમેન્ટ કરી આપીશ નીચે. તો કેવો લાગ્યો મારો વિડીયો મને કહેજો, કોમેન્ટ કરજો. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા લેજો મારી ચેનલને. સો બાય.